લાવો લાવો અહીંયા લાવો. આ ખેડૂતની વેદના છે બાપ. વણ નોતરે આજ ખેડૂતોની પીડા છે ને એ રોડે ચડી છે. ખેડૂતનો દીકરો મોઢામાં આવેલો કોળિયો છીનવાય ને એ સહન ન કરી શકે એવી સ્થિતિ છે. પાકતો ગયો, પાલોય ભેગો લેતો ગયો. ગાયોની નીણ મારી વહી ગઈ. મારે બે ગાયો છે. બે ગાયોની નીણ વહી ગઈ. મારે 7 વીઘા માંડવી હતી. 3 વીઘાના હળદ હતા. હળદમાં સમજો આમાં એક સિંગ હાજી નથી. બધી સિંગ તોડી થઈ ગઈ. સમજો આમાં દિશા અમારી ખેડૂત દિશા તો ખેડૂત સહન કરી શકે છે. કોઈ પણ વસ્તુ તડકો ટાઈટ બધું ખેડૂત સહન કરી શકે છે. કોઈની તાકાત નથી. ખેડૂત સિવાય બીજા કોઈ તાકાત નથી કે ખેડૂત સિવાય બીજા કોઈ આવી વેદના અને આવી કઠણાઈઓ આ ખેડૂત સિવાય બીજું કોઈ ન કરી શકે. કાંઈ હાથમાં સાહેબ નહીં આવે. આ બધી માંડવી આમ જો તમે કરવી ઝેર જેવી થઈ ગયા. અને વેચવા જવું એટલે મને આમાંથી 500 રૂપિયા નહીં આવે. 500 રૂપિયાના કાવડિયા નથી આવે અમારે. આમાં કાંઈ મારું વળે એમ નથી. ચિંતા કરોમાં. આ તમારા દુઃખમાં તમે એકલા નહીં. આખોય કોંગ્રેસ પરિવાર તમારી ભેગો ઊભો છે. અને અમે આ કોંગ્રેસ પરિવારના આગેવાનોએ આ આંદોલન કોંગ્રેસ પૂરતું સીમિત નથી રાખ્યું. અમારી ફરજ નિભાવવાનું કામ અમે કર્યું છે. અને આ મંચે રાજકીય આટાપાટાથી ઉપર ઉઠી અને 18 વરણ બધાય પક્ષના જેના હૃદયમાં ખેડૂતો વસા હોય ને બાપ દુઃખમાં ભાગીદાર થવું હોય એને અમે આ મંચ ઉપર નોતરું આપ્યું છે. અહીંયા આવેલા આગેવાનો કોઈ મત માંગવા નથી આવ્યા. જગતના તાતને જીવાડવા માટે મદદ કરવા મંચ ઉપર આવ્યા છે. મદદ કરવા મંચ ઉપર આવ્યા. સમયની મર્યાદા છે. બપોર પછી બગસરા ખાતે પણ આપણે પ્રતિક ધરણા અને આવેદનનો કાર્યક્રમ રાખ્યો છે. ત્યારે માનની પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું, આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, હાકમ જેવા આગેવાન, એવા આપણા સૌના મહેમાન માનની પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું કે પ્રતાપભાઈ આવો અને અમારા કુકાવા વડિયા તાલુકાના ખેડૂતોની વેદનાને વાચા આપો. ખેડૂતો એના પાક સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. ત્યારે તમારા મારફતે આખા જિલ્લાની અંદર ખેડૂતોનું એક મોટું જન આંદોલન ઊભું થાય અને એ જન આંદોલન ત્યાં ખેડૂત ખંભે ખંભો મેળવી આ સૂતેલી સરકારને જગાડે. અમારા તમામ પાક ધિરાણના દેવા માફ થાય, પાક નુકસાનીનું વળતર મળે, પાક વીમા યોજના ચાલુ થાય, પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદીના માંડવા ધમધમતા થાય, પાક ગુણવત્તાના ધોરણો હળવા થાય, પાક ઉપજની ખરીદીની જે મહત્તમ મર્યાદાઓ છે ને એ રદ કરવામાં આવે એવી વિવિધ માંગણીઓ સાથે આપ અમારા ખેડૂત ભાઈઓની વેદનામાં ભાગીદાર બનો એવી વિનંતી સાથે માનની પ્રતાપભાઈ દુધાત. ખેતી બચાવો સત્યાગ્રહ ના ખેડૂત આંદોલનમાં આ વિસ્તારના યુવાન આગેવાન, રોજે ખેતી માટે ચિંતા કરતા સત્યમભાઈ મકાણી, કુકાવાવ કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ, ભાઈશ્રી આ વિસ્તારની અંદર નેતૃત્વ કર્યા સેવા ખેડૂત આગેવાન, પૂર્વ વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી પરેશભાઈ, મંચ ઉપરના વિવિધ ગામથી પધારેલા મહત્વના આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ અને ખેડૂત આગેવાન ભાઈઓ, ખેતી બચાવો સત્યાગ્રહ શા માટે? આ નામ આપીને ખેડૂતોને જગાડવાનો પ્રયત્ન શા માટે? થોડાક અંશો ઉપર વાત કરવા માંગુ. આવો અશુભાઈ સૂચક, જિલ્લા આગેવાન ભાઈ શ્રી અશુભાઈ બગડા પધારો.
અશોકભાઈ, આની જરૂરિયાત ઊભી શું કામ થઈ? ખેડૂત, ખેતી, ખેત મજદૂર, માલધારી, ગામડું એ હિન્દુસ્તાનના અર્થતંત્રનો પાયો છે. આપણા દેશની અંદર ક્યારેય કોઈ ઉદ્યોગપતિને કોઈ જગતનો તાત કહેવામાં નથી આવ્યો. આપણા દેશની અંદર ગમે તેવડી વ્યક્તિત્વ ધરાવતી હોય એને જગતના તાત સાથે સરખામણી નથી કરવામાં આવી. જગતના તાત તરીકે કોઈને બિરુદ આપ્યું હોય તો એ ખેડૂતના દીકરાને આપ્યું છે. ખેડૂતના દીકરાને આ મોટું બિરુદ આપી અને કોઈ પણ રાજકીય પાર્ટી હોય એના પાયામાં ખેડૂતની વાતો લાવતા હોય, ખેડૂતની ચિંતા કરતા એવા નાટકો કરતા હોય અને ખેડૂતની વાતોની અંદર ગુમરાહ કરીને પોતાનો રાજકીય રોટલો શેકતા હોય. પણ ખેતી માટે નીતિ વિશે ક્યારેય કોઈ યોજના બનાવવામાં નથી આવી. મજબૂતાઈથી દેશના અર્થતંત્રમાં ખેડૂત સૌથી મોટી કોઈને રોજગારી આપતું હોય તો એ ખેડૂતનો દીકરો એટલા માટે આપે કે ખેડૂતના દીકરાને ત્યાં ખેતી કરતા ખેત મજદૂરો હોય, એના ભાગિયા હોય, ખેતી કરતો એનો પરિવાર હોય, 10 વીઘા જમીન હોય તો ઓછામાં ઓછા 5 થી 6 જણને રોજગારી આપે. લાખો હેક્ટરમાં ખેતી થતી હોય, દેશને કોઈ રોજગારી પૂરી પાડવાનું કામ કર્યું હોય તો પાયામાં ખેડૂત જોડાયેલો છે. આ વાત હું શું કામ કરું છું કે કુદરત કોપાયમાન થયા, માવઠું થયું, પણ છેલ્લા 5 વર્ષથી ખેડૂતની ખેતી બરબાદ થતી જાય છે. બરબાદ કયા પ્રકારે થાય છે કે મનમોહનસિંહની સરકાર વખતે કપાસના ભાવ તમે કાઢજો, એની સરકાર વખતના સિંગના ભાવ કાઢજો, એની સરકાર વખતના કોઈ પણ ખેતીની અંદર વપરાતા ખેત પેદાશ પેદા કરવા માટેના ઓજારોથી લઈ ટ્રેક્ટરોથી લઈ કોઈ પણ વ્યવસ્થાની અંદર તમે જૂના બિલ કાઢજો, શું ભાવ હતો? સમયાંતરે સરકારો બદલાણી, ખેતીની વાતો થઈ, ખેડૂતોની વાતો થઈ, ડબલ આવકની વાતો થઈ. ડબલ આવકની સાથે સાથે નાના 2,000 તમને બુસ્ટર ડોઝ આપ્યા, ખાતામાં પૈસા નાખ્યા, તમને એમ કે કિસાન સન્માન નિધિ યોજનાની અંદર અમારું ઘર હાલી જવાનું, અમારો પરિવારનું ભરણ પોષણ થઈ જવાનું. પણ પરેશભાઈ, મારા ઘરનો તમને દાખલો આપવા માંગુ છું. હું પણ એક ખેડૂતના દીકરા તરીકે, મોટા ખેડૂત તરીકે આજે પણ મારા બાપા ખેતી કરે છે. એક વય મર્યાદાએ પહોંચ્યા, 72-73 વર્ષની ઉંમર થઈ. રવજી કાકા, મેં હમણાં એને કીધું કે આ બધી પડ મૂકો ને, ધંધો બધો બંધ કરો ને. તો મને મારા બાપાએ બેહાડ્યો, મને કે બે ભાઈ, પરેશભાઈ મને બેંકની પાસબુક આપી. આ મારો જાત અનુભવ છે ને એનામાંથી મને શીખ મળી. બેંકની પાસબુક આપી, મને કે આ મારું લેણું ભરી દેજે, કાલથી મારે ખેતી નથી કરવી. એટલે પરેશભાઈ ટોટલ બેંક 72 લાખની નીકળી. 500 વીઘા ખેડૂત છે, મોટી જમીન છે. એટલે મેં બાપા પૈસા 72 લાખનું દેણું કર્યું કેમ? મને કે દીકરા બધું ખેતીમાં જ ગયું છે. અને તમને માનવામાં ન આવતું હોય તો અહીંથી જઈને ઉભા થઈને ઘરે જાજો. આ હું જે બોલું છું આ હંબક વાત નથી. તમારી જાતને ખેડૂત તરીકે તમે પૂછજો કે 900 રૂપિયા, 800 રૂપિયા, 700 રૂપિયા સિંગનો ભાવ હતો. મનમોહનસિંહ વખતે 1400 રૂપિયા કપાસનો ભાવ હતો. સોયાબીનના જે ભાવો 2014માં હતા ત્યારે તમારા ખાતરનો શું ભાવ હતો? ડીએપી ખાતર શું ભાવ હતો? ત્યારે તમે જે બિયારણ વાવતા હતા બિયારણનો શું ભાવ હતો? ત્યારે તમે જે ટ્રેક્ટર વાપરતા એ ટ્રેક્ટરનો શું ભાવ હતો? ત્યારે તમે જે ખેતજારનો ઉપયોગ કરતા હતા, હાથીડા હાંકતા હતા, હાથીડા લેવા જાઓ, રોટોવેટર લેવા જાઓ, શું ભાવ હતો? અને એ ભાવ અને ખેડૂતના દીકરાનો જે પણ પેદાશ થતી હોય એનો ભાવ, એની સરખામણી કરજો. આજનો ભાવ પકડજો. આજે ખેતી કરો છો, બિયારણનો શું ભાવ છે,
તમારા દવા બિયારણની સાથે તમારા ખેત ઓજારોનો શું ભાવ છે, ખેત ઓજારોની સાથે તમારા અન્ય કોઈ પણ વાત ખેતરમાં પગ મૂકો ત્યારે 42-45 રૂપિયાનું ડીઝલ વપરાતું હતું. સવારે ઉઠીને ટ્રેક્ટર લઈને ખેતરમાં જતા હતા, 42-45 નું ડીઝલ આજે 95-92-93 રૂપિયા તમે વાપરો છો. ખેતી તમારી ડબલ મોંઘી થઈ. કપાસનો ભાવ આજ સાંગા બાપા શું ભાવ છે? 1200-1300. અરે બાપા હોનારે તો હરખામણી જ ન થાય. 32,000 રૂપિયે તોલે સોનું હતું. મનમોહનસિંહની સરકારે જ્યારે સરકાર એની ગઈ ત્યારે 32,000 નો તોલું હોનું હતું. દીકરી આજે પરણાવી તો એનો બાપ દેણામાં ગરી જાય. આમાં કોઈ શંકા નથી, આમાં કોઈ વધારાની વાત નથી. શા માટે મેં આ વાત ઊભી કરી છે? પાર્ટી અમે વાત ઊભી કરીશ કે ખેડૂતના દેવા માફ કરો, એટલા માટે મેં આ વાત ઊભી કરીશ કે આ વખતની જે સ્થિતિ નિર્માણ થઈ છે. તમને એમ થતું હશે કે કોંગ્રેસ વાળા રાજકીય રોટલા શેકવા નીકળ્યા. આ વાત મેં જયારે ઊભી કરી ટીવી ઉપર, જયારે હું બેઠો ટીવી ઉપર વાત જયારે મેં ઊભી કરી ત્યારે ટીવી ની અંદર નાના મગજ કાઢેલા ભારતીય જનતા પાર્ટીના અમુક ટંટણિયા ડિબેટમાં બેઠા. ડિબેટમાં મને એવી શિખામણ દેતા હતા, શિખામણ એ પ્રકારની રવજી કાકા દેતા હતા કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડકાવે છે. મેં વાત એ પ્રકારની મૂકી કે તમે આ સર્વેના ગતકડા બંધ કરો. સવારમાં મેં વિડીયો વાયરલ કર્યો, સરપંચો એની આગેવાની લીધી, ગામે ગામ લોકોએ સર્વે માટે ઘરવા ન દીધા. એટલે આ ટંટણિયા આખો દી ટીવીમાં ચાલુ રહ્યા અને મજા આવે એમ એને ગોખેલું બોલવાનું ચાલુ કર્યું કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડકાવે. એટલે મેં એમ કીધું તમારે સર્વે હેનું કરવું? 10 ઇંચ વરસાદ ખાબકી ગયો, ખેતરમાં જવાતું નથી, ખેતરમાં જાય તો સ્થિતિ ખૂબ કપરી છે, બધું હળી ગયું છે. ભાજપના તમારા મિનિસ્ટરોએ પૈસા વાળી અને ખેતરોમાં ગયા છે, એને પણ આનું વર્ણન કર્યું છે. આ વર્ણન કરતા છેલ્લે આખરી સાર તો બધાનો એક જ નીકળે છે કે ખેડૂતને કંઈક આપવું જોઈએ, ખેડૂતના દેવા માફ કરવા જોઈએ. બટકું નથી જોતું, દેવા માફ કરાવો. ટુકડો નથી જોતો. આ સરકાર ખૂબ બુદ્ધિશાળી સરકાર છે. ભૂતકાળનો મારો અનુભવ કહું, 2024માં 21 જિલ્લાને પરેશભાઈ પેકેજ આપ્યું. એટલે મેં ભાઈ અમારો અમરેલી જિલ્લો આંગળિયાત છે. ભાઈ બીજ ને 30ના દિવસે ગયા વર્ષે મેં ધરણા અમરેલીમાં ચાલુ કર્યા. 30ના દિવસે મેં આંદોલન ચાલુ કર્યું. તાલુકે તાલુકે આંદોલન ચાલુ કર્યું. એટલે સીધો રાઘવજીભાઈ લેટર વાયરલ કર્યો પરેશભાઈ. હું કામ લેણા માફીની વાત કરું છું કે રાઘવજીભાઈના લેટરની અંદર સીધો સોશિયલ મીડિયામાં લેટર વાયરલ થયો કે ભાઈ નવા પેકેજમાં તમારો સમાવેશ થાય. એટલે એ વાતને પાછી મેં લેખિતમાં આવકારી કે આ વાતને હું આવકારું છું. નવા પેકેજમાં મારા જિલ્લાને તમે ન્યાય આપજો. એટલે નવું પેકેજ ડિક્લેર થયું. નવું પેકેજ ડિક્લેર થયું એમાં એવી વાત લઈને આવ્યા કે કપાસને વળતર આપશું, સિંગને વળતર નહીં આપવું. હું એમ તો પાથરા તણાણા, સિંગુ તણાણી, કપાસને નુકસાન થાય કે સિંગને નુકસાન થાય? ખેડૂત હોય તો મને જવાબ આપો. પહેલું સિંગને નુકસાન થાય, કપાસને નુકસાન થાય? હે, સિંગને થાય, કપાસને થાય. હવે સિંગના વળતરમાં આ 2024માં પૈસા કોને કોને આવ્યા? નૈતિકતાથી હાથ ધર કરો. તમારા આખા વિસ્તારનો સમાવેશ કર્યો, પૈસા કોઈને આવ્યા ખરા? સિંગ વાળાને પૈસા આવ્યા, સિંગ વાળાને આવ્યા, હાથ ધર કરો. કોઈ નથી આવ્યા. હે, હવે એ પેકેજ રાજકીય પેકેજ આપે એની સામેનો મારો વાંધો છે. રામજીભાઈને ખેતરમાં નુકસાન થાય, એક શેઠે શ્યામજીભાઈ તેના ખેતરમાં પરેશભાઈ નુકસાન ન થાય. હું 8 દીથી એકનું એક પપડું વગાડું. ટીવી વાળા કે તમને પ્રતાપભાઈ પિન સોટી ગઈ, મેં ઘા સોટી ગઈ. ક્રાકસ ગામને પરેશભાઈ નુકસાન થયું, વળતર આપ્યું. સાવર ગામને નુકસાન થયું, વળતર આપ્યું. 2 ગામ વચ્ચે મારું શેઢાવદર ગામ છે, શેઢાવદરના હાવર ગામ વચ્ચે 500 મીટરની એરિયો નથી, એક ખાલી નદી વચ્ચે છે. શેઢાવદરના ખેડૂતને વળતર ન આપ્યું. એટલા માટે મેં કીધું કે આ વખતે ભાઈ ગતકડા બંધ કરો ને દેવા માફી કરો. એકવાર ખેડૂતને ઉભો કરવા માટે, આ દેવા માફી કરવા માટે મત મજા આવે ને તમે આપજો. મતની રાજનીતિ નથી કરવી. ખેડૂતને એકતા કરી અને ખેડૂતના હક માટે લડવા નીકળ્યા ત્યારે તમારા હૂફ અને તમારા તાકાતની જરૂરિયાત છે. આ વડિયા ગામના પાદરમાં પહેલો વહેલો પરેશભાઈ માએ હાથમાં લીધું છે. આ એટલા હોશિયાર છે સરકાર. જાહેર જીવનમાં આના કોઈ સલાહકારો એટલા હોશિયાર છે, એને ખબર હતી કે સર્વેનું ગતકડું કરીએ એટલે 5 દિવસ, 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ સર્વે થાય. આ દાદા પાથરો લઈને આવ્યા, આ એના ખેતરમાં પડ્યો રહેવા દે ખરા કે નવા સણાની, ઘઉંની, એની જીરુની વાવેતર કરશે કે બધું પડ્યું રહેવા દે? જવાબ આપો.
નવું વાવેતર કરશો કે નહીં કરો? હે, આ તમારા ખેતરમાં મારા એરિયાનો હું જવાબ આપું, 2000 ખાતા હશે, 2000 ખાતા. મારું ગામ મોટું છે, 3 ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે. 3 ગામ વચ્ચે એક ગ્રામ સેવક ઈ સર્વે કરવા જાય. એટલે મેં હવારમાં ધોકો પસાડ્યો, મેં ખબરદાર કોઈને સર્વે કરવા દીધું હોય તો તમે નુકસાનીમાં રહો. અને ખેડૂતોએ મને પરેશભાઈ દિલથી સહકાર આપ્યો. જાતે હવ રોડે નીકળ્યા, એ વિસ્તાર ધારીથી લઈને બધી આવેદનો આપ્યા, બધી વાતો થઈ. સાંજે સરકારને બેકફૂટ ઉપર જવું પડ્યું અને નિર્ણય લેવો પડ્યો અને કહેવું પડ્યું કે હવે સર્વે નથી કરવાનું, સામૂહિક સરપંચ તલાટી અને તમે પંચ રોજ કામ કરીને આપો. એના પાયામાં અમારી કોઠાસૂઝ હતી, એના પાયામાં અમારું મગજ હતું. એના કારણે તમે લોકોએ અવાજ બનીને સાથે આવ્યા. એના કારણે આજે સમજી લો કે ખેડૂતને સર્વેમાંથી બહાર કાઢ્યા. હવે દેવા માફીની જે મેં વાત કરી, એટલે ભારતીય જનતા પાર્ટીના લોકોએ મને જવાબ આપવાનો ચાલુ કર્યો કે ખેડૂતના દેવા 1 લાખ કરોડ ઉપરના દેવા હશે. શું કે? તો મેં ભાઈ એમાં શું થઈ ગયું? ખેડૂતના દેવા 1 લાખ કરોડ ઉપરના દેવા છે તો એ કે આપણું બજેટ અટવાઈ જાય. શું કે? એટલે મેં ભાઈ બજેટ અટવાઈ જાય તો બીજું કઈ કામ ન કરો. હું અભિનંદન આપીશ ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને કે શાંતિથી એને પત્ર વ્યવહાર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પ્રતાપ દુધાત તરફથી લાખ અભિનંદન કે મરદના દીકરાએ લેટર લખ્યો, કુમારભાઈ કાનાણી નામ સહિત કહું કે આ વડિયાના પાદરમાં ભાજપને કોંગ્રેસનો પ્રમુખ અભિનંદન આપે કે તમારી જનતાને લાખ વંદન. તમારી માતા પિતાના ચરણોમાં મારું મસ્તક ઝુકાવું કે તમે નરબંકા મરદ આદમી બની અને ખેડૂતની વારે આવ્યા. હું તમને આ વાતમાં આવકારું છું અને તમને હું વંદન કરું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપ્યું. મારી વાત આ પ્રકારની છે કે ભાજપ કોંગ્રેસની આ કોઈ વાત નથી, આ ખેડૂતોની બચાવવાની વાત છે. ત્યારે હું કુમાર કાનાણીને દિલથી અભિનંદન આપું છું. આ વાત શું કામ હું કરું છું કે મુદ્દાઓ ભટકાવવાનું કામ આ લોકો કરે છે. મારી એક જ મુદ્દાની વાત છે અને એક જ પ્રકારની વાત છે. એકવાર ખેડૂતના દેવા માફ કરો એટલે એના ભાજપના અમુક પ્રવક્તાઓ કે માણસો એવું કહે છે કે ખેડૂતના દેવા માફ કરીએ તો 1 લાખ કરોડ ક્યાંથી કાઢવા. તો હું આ વડિયાના બજારમાં મંચ ઉપરથી કહું છું કે 19 લાખ કરોડના દેવા તમે હિન્દુસ્તાનની કંપનીઓના માફ કર્યા હતા. તમારે એમ સમજવું કે ખેડૂતો પણ એક અદાણીના ભાઈઓ છે એમ કરીને એકવાર દેવા માફ કરી દો. તમને વાંધો શું છે? કઈ વાંધો છે ભાઈ? હે, અમે રોજગારી આપીએ, અમે ખેડૂતો કોઈ પણ સ્થિતિની અંદર દેશના અર્થતંત્રને બચાવવામાં મહેનત કરીએ, અમે પરસેવો પાડીએ, અમે ટાઢ તડકો કોઈ પણ સ્થિતિની અંદર ખેતરમાં અમારી બેન દીકરીઓથી લઈ અને સ્થિતિ ગમે એટલી કપરી હોય પાક પેદા કરીએ. આ દેશના 3 ટાઈમ આ દેશ હિન્દુસ્તાન દેશના લોકોને પેટમાં અન્નનો દાણો નાખવા માટેનો કોઈ પરસેવો પાડતો તો ખેડૂત પાડે. અદાણીની કંપનીમાં કઈ ઘઉં પેદા નથી થતા, રિલાયન્સની કંપનીની અંદર કોઈ બાજરો પેદા નથી થતો, કે આ વસ્તુ પેદા નથી થતી. ખેડૂતનો દીકરો પેદા કરે. ત્યારે તમે 30 વર્ષથી શાસનમાં બેઠા છો. ભૂપેન્દ્રભાઈ પટેલ તમારું નામ દાદા છે, મને તમારામાં વિશ્વાસ છે. દાદા છો, ભોળા છો, પણ તમારા સલાહકારો નબળા લાગે, તમારું મગજ ખરાબ કરે. તમે એકવાર ખેડૂતના દેવા માફ કરો, દેવા માફ કરો. પ્રતાપ દુધાત તમને વંદન કરવા આવશે. કોઈ રાજકીય વાત કરવા નથી નીકળ્યા. આ વાત અને આ સમસ્યા ખૂબ જ કપરી છે. ત્યારે વડિયાના પાદરમાંથી જિલ્લાના લોકોને વિનંતી કરું છું અને વડિયાના પાદર આરે આમ તો પરેશભાઈ આ પાદરમાં મારો જૂનો નાતો મારા બાવકુ કાકા રેના જેટલા સાહક હોય ને એને વિનંતી કરું છું. કાકાનો આશીર્વાદ મળે અને કાકાએ ખેડૂતોને જરાક હૂંફ આપી અને ખેડૂતોના આંદોલનમાં સહકાર આપે એવી અપીલ કરવા હું આવ્યો છું. આપ લોકો મોટી સંખ્યામાં ટૂંકી નોટિસમાં પધાર્યા છો. આપણે શિસ્તબદ્ધ આવેદન આપશું. અહીંથી ચાલુ થઈને પરેશભાઈ જે તાલુકા ગણાવે તાલુકે અમે જવાના.
8 તારીખે અમારી ખેડૂત વેદના યાત્રા, ખેડૂત આક્રોશ યાત્રા લઈને અમે નીકળવાના. સોમનાથ બાપાના શરણોમાંથી લઈ 10 જિલ્લામાં ફરીને દ્વારકામાં પૂરી કરવાના. બધે તમે પોગી શકો કે ન પોગી શકો, પણ તમે અહીંથી ઘરે જાઓ, અમારી વાતમાં તથ્ય લાગ્યું હોય તો ઓટલે બેહીને 5 જણને વાત કરજો, 5 જણને સમજાવજો કે મત તમને મજા આવે ને આપજો, પણ ખેડૂતની વાતમાં ખેડૂત એકતા થાય અને ખેડૂતની વિરોધની કોઈ વાત કરે તો એને સમાજ બારો મૂકવામાં આવે. ખેડૂત કોઈ પણ હોય, 18 વરણ ગામડામાં રહી બધા ખેડૂત છે, ગરીબ છે એ ખેડૂત છે, ખેડૂતની જમીન વાવે એ ખેડૂત છે. ત્યારે ખેડૂતની આ વાતના મુદ્દાનો કોઈ આલોચના કરે તો સામૂહિક એને જાકારો આપજો કે તું અમારી નાત બારો માણસો, તું ખેડૂત એકતા તોડી રહ્યો છે. ખેડૂત એકતા કોઈ તોડવાની વાત કરે તો એને જાકારો આપી આપણી વાતને ગામડે ગામડે ઘર ઘર સુધી જાય અને જે વાત છે આ અમારા મુદ્દાઓ છે એ મુદ્દાને વળગી આ મુદ્દાબારી કોઈ આપણે વાત નહીં કરીએ અને સૌ સાથે મળી આપણે ખેડૂતના આંદોલનને વેગવંતું બનાવશું. અવડી મોટી સરકાર હતી, અવડી મોટી સલ્તનત હતી. 1 તારીખે પાયલ કાંડમાં મેં બાવડું પકડ્યું હતું, મેં કીધું હતું કે ખબરદાર ઉભા રહી જાઓ. તો બધાને એમ હતું કે શું થાય. જેલબારી પાયલને લઈ આવ્યા હતા અને નિર્દોષ લોકોને છોડાવ્યા હતા. પરેશભાઈ અમે નક્કી કર્યું કે ખેડૂતના હક માટે જે જિલ્લા માટે લડવું પડે અમે લડવાના છીએ, જે કરવું પડે કરવાના છીએ, જેને જે વાત કરવી કરે. ખેડૂત માટે લડી અને ખેડૂતને ન્યાય અપાવવા માટે અમારી આગળ કૂચ વધવાની. ત્યારે ખેતી બચાવો અભિયાનમાં સૌ સાથે મળીને ખેડૂતનું રક્ષણ કરે એટલી જ અભ્યતા સાથે જય હિન્દ, જય ભારત.